कन्हैया श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। कलश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 21 આવ્યા છે આપણે। दया को प्रकरण। अब तो मेरे पिया की दया न समावे इंड, ए गुण मुझे क्यों विसरे, मोसो हुई सब अखंड। सुहागिनियों पिया दया गुण कैसे कहूं, सुहागनियों पिया दया गुण कैसे कहूं। धनीजी ने आपणी पर जे मेहर छे, अब तो मेरे पिया की दया न समावे इंड। धनीजी ने आपणी पर जे मेहर छे ए दयानी हूँ शुं वात करवे। महामती जी कहे छे कि आ दयानी हूँ शुं वात करूं। परमधामनी अंदर आपणे ઈચ્છા કરી, परमधामनी अंदर आपणे ઈચ્છા કરી, એના માટે બ્રહ્માંડ બનાવ્યું। બ્રહ્માંડ બનાવ્યા પછી આપણને અહીંયા લઈને આવ્યા, બધું બતાવ્યું। રમીને પાછા ગયા, બધું બતાવ્યું। અક્ષરની પણ ઈચ્છા પૂરી કરી, રાસ રમાડી અને આપણે પરમધામ પાછા ગયા। ફરી પણ ઈચ્છા બાકી રહી ગઈ તો ફરી બ્રહ્માંડ બનાવ્યું અને અહીંયા આપણને લાવ્યા। અહીંયા લાવ્યા પછી જગાવવા માટે પણ કેટલો પ્રયત્ન કર્યો। ધનીએ આપણને જગાડવા માટે કેટલો પ્રયત્ન કર્યો। ધનીજી શ્યામા મહારાણીજીને મોકલ્યા, બોલાઈ લાવો રૂહ અલ્લાહ मेरे आशिकन रूह। श्यामाजी ने मोकल्या, ना आव्या, राजी महाराज पोते आव्या। न जाग्या तो मोमिनोना दिलनी अंदर अर्श करीने विराजमान थई गया। आ बधी नींद आपी रह्या छे। એટલે કે જે આ દયા જે છે, ધનીજીની દયા એટલે કે જ્યાં સુધી આપણે પાછા પરમધામ નહીં જઈએ ત્યાં સુધીની મહેર જુઓ ધનીજી। અને વધુ વિશેષ દયા તો શું કે છે કે મોસો એ સબ અખંડ। આ જે બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે એ બ્રહ્માંડ મારાથી, મહામતી કી જે છે, ઇન્દ્રાવતી કે છે, મારાથી અખંડ થશે। મને એમનું નામ પણ આપી દીધું, મને એમનું નામ પણ આપી દીધું કે છે એમના એ ગુણ મુજે ક્यों વિસરે। આ જે ધનીજીએ મને પર જે મહેર કરી છે, જે દયા કરી છે, હું કેવી રીતે ભૂલી જાઉં। सुंदर साथ जी छे ने, सुहागिनियों पिया दया गुण कैसे कहूं। सुंदर साथ जी पिया धनीना गुणनी जे धनीए जे आपणी पर कृपा करी छे, जे मेहर करी छे, मने केवी रीते कहूं। एम शक्य नथी। आगर जुओ तमे प्रकाशनी अंदर धनीना गुण लखवा माटे प्रयत्न पण कर्यो। अब गली में दया मिने सागर स्वरूपी खीर, दया सागर भरपूर न एक बूंद नहीं मिने नीर। अब गली में दया मिने, सुंदर साथ અહીંયા વિચારો પ્રયત્ન કરો કે ધનીની જે દયા છે, ધનીની જે મહેર છે, સાગર સ્વરૂપી ખીર, કે એમના સ્વરૂપ જેવી દયા છે।
ધનીજીનું જેવું સ્વરૂપ છે, જેવી સાહેબી છે, એવી જ દયા છે આપણી પર. અને એ દયા જે છે એમાં આપણે બધા હિલમિલ ગયા છે, એટલે બધા એક ભેગા થઈ એક રસ થઈ ગયા છે. સાગર સમાન છે એમ કે છે. ધનીજીની દયા સાગર સમાન છે. સાગર સ્વરૂપી ખીર, દયા સાગર ભરપૂરન. દયા સાગર ભરપૂર્ણ, એક બુંદ નહીં મીને નીર. જેમ સાગરની અંદર સાગર સમાન દયા તો બતાવી, પણ એ સાગરની અંદર જે ખીર મળી જાય, સાગર સ્વરૂપી ખીર, ખીર મળી જાય, અને ખીરની અંદર પાણીનો, એ સાગરની અંદર એક પાણીનો એક ભાગ પણ ન રહે. કહેવાનો મતલબ કે એક રૂપ થઈ જાય, એક રસ થઈ જાય. અસ્તિત્વ મટી જાય, બંને ઓતપ્રોત થઈ જાય. એ અહીંયા કહેવા માંગે છે. અહીંયા પાણીની એક બુંદ ન રહે એટલે એનો મતલબ શું? કે માયાની એક આપણને એનો શું કહેવાય કે એનો અહેસાસ પણ ન થાય. એટલા ઉત્પ્રોત થઈ જાય કે માયા શું છે એ કશી સમજ જ ન પડે. બધું જ માયાનું, ટૂંકમાં માયાનું એક બુંદ આપણાની અંદર ન રહે. દયા મુગટ શિર છત્ર ચંવર, દયા સિંહાસન પાટ, દયા સર્વો અંગ પુરાણ, સબ હુઓ દયા કો ઠાઠ. જે રાજ્ય મહારાજની દયાનું સિંહાસનની વાત કરી રહ્યા છે. બધું અલંકારિક ભાષાની અંદર બતાવ્યું છે. પણ એને આપણે એક જ વસ્તુ કહીએ કે રાજ્ય મહારાજની જે દયા છે, એ દયા, દયા મુગટ શિર છત્ર ચવર, દયા સિંહાસન પાટ. ક્યારે તે સિંહાસન બનાવ્યું છે એની પર મને બેસાડી છે એમ કે છે. કહેવાનો મતલબ કે રાજ્ય મહારાજની જે દયા છે, રાજ્ય મહારાજની જે મહેર છે, એ મહેરની અંદર એમણે એમનું પોતાનું નામ પણ મને આપી દીધું છે. પ્રાણનાથ, એ નામ પણ મને આપી દીધું છે. એટલે આ જે મહેર છે એ મહેરની હું શું વાત કરું. આજે રાજ્ય મહારાજે મારી પર દયા કરી છે, એ દયાની હું શું વાત કરું. એટલે દયા મુગટ શિર છર ચંવર, દયા સિંહાસન પાટ, દયા સબો અંગો પૂરણ, દયા સબો અંગો પૂરણ. અંગ અંગ, રોમ રોમ ની અંદર ધનની દયા છે. અંગ અંગ રોમ રોમ મીન્સ એમનું સ્વરૂપ આપી દીધું, એમનું નામ આપી દીધું. હવે બીજું શું રહ્યું એનાથી બાકી? સબ હુઆ દયા કો ઠાઠ. અને એ જ મહેર ધનીજી એમના દિલની અંદર આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા, અને આ બધી જ નિધ આપી રોમ રોમ, અંગે અંગની અંદર આ આનંદ ઉમંગ સદાય વહેતો રહે છે. હવે આનો મતલબ એવું નથી કે આ દયા ફક્ત ઇન્દ્રાવતી પર જ થઈ છે. આ દયા સુંદર સાત પર પણ થઈ છે.
જે દયા ઇન્દ્રાવતીજી પર થઈ છે એ જ દયા સુંદર સાથ પર પણ થઈ છે. એમના દિલની અંદર આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા તો સુંદર સાથના દિલની અંદર પણ આવે સ્વરૂપે બિરાજમાન છે. પણ તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું એમ કે છે. ધનીજી કે છે હું તો પલ પલ દયા કરી રહી છું, પણ તું માયાની અંદર એટલી બધી મગ્ન થઈ ગઈ છે તો તું મને પહેચાનતી નથી, એમાં મારો શું વાંક છે? મારી મહેરને તું સમજી ન શકું તો હું શું કરું? હું મહેર કરું છું, હું તારી પર મહેર કરું છું તો માયામાં તને સમજ નથી પડતી. કદાચ માયાનો લેપ ઓછો થયો અને છતાં મહેર કરું છું તો તારા મહેરપણાની અંદર જતી રહે છે. મેં કર્યું એમ જ તું ગુમાવી દે છે, ખપાવી દે છે. જો મને આવડ્યું છે, મને આ છે, મને આવડે છે. અંદર બેસી અને ધનીજી આપણને આપી રહ્યા છે. એ દયા ભૂલી જઈએ છીએ, એ મહેર ભૂલી જઈએ છીએ અને આપણે મહેરપણામાં લઈ લઈએ છીએ. આવડી થોડું બુઝરગીમાં પેસી ગયા આપણે. તો આજે ધનીજીની આપણી પર દયા છે, ધનીજીની જે મહેર છે એ મહેરને આપણે ન પહેચાનીએ એમાં ધનીજીનો વાંક ખરો. અને તેમ છતાં પાછા કે છે સુંદર સાથ કે છે ભાઈ તમારા પર તો ધનીજીની બહુ મહેર છે. આવું પણ કે છે. વિચારો, ધની અંદર આપણી અંદર બેઠેલા છે કે એક મોમીનના દિલની અંદર બેઠેલા છે, તો પછી વધઘટ હોય કેવી રીતે? વધઘટ કેવી રીતે હોય? કેવી રીતે બની શકે? દયાને ધનીની મહેરને પહેચાન તો શીખો. અને એ પહેચાન ક્યારે આવશે? એ પહેચાન ક્યારે આવશે એ પણ બતાવ્યું કે માયામાંથી ધીરે 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 માયા છોડતા જઈશું, મેં પણ છોડતા જઈશું, બુઝરગી છોડતા જઈશું તો આ મહેરની આપણને સમજ પડશે. એટલે એવું ન વિચારો કે જે શોભા ઇન્દ્રાવતીજીને આપી છે એ શોભા આપણને નથી આપી. ન વિચારો. છઠ્ઠા દિવસની અંદર બધી જ શોભા આપણને આપી. જે ઇન્દ્રાવતીજી કરતા હતા 5 દિવસની લીલાની અંદર જે ઇન્દ્રાવતીજી કરતા હતા એ જ છઠ્ઠા દિવસની અંદર એક મોમીન કરવું જોઈએ. એ જ છે એ ધનીની મહેર છે. अब दया गुण में तो कहूं जो कुछ अंतर होय. હવે કે છે अब दया गुण मैं तो कहूं जो कुछ अंतर होय. जो कुछ अंतर होय मीन्स કે હવે તો રોમ રોમ અંગની અંદર ધનીની મહેર છે. હવે હું અને ધની જુદા નથી, એક થઈ ગયા, ઓતપ્રોત છે. બંને ઓતપ્રોત થઈ ગયા, ખીર મળી ગઈ એમ મળી ગયા છે. માયાનું એક બુંદ નથી કે માયાનું એક બુંદ નથી રહ્યું કેમ. अब दया गुण मैं तो कहूं जो कुछ अंतर होय. जुदागी હોય તો કહું ને એમ. अंगीकार करी अंगना सो देखे साथ सब कोई. अंगीकार કરી અંગના, સ્વીકારી લીધું એમ. પોતાના બનાવી દીધા. હવે પોતાના બનાવી દીધા હોય તો પછી જુદા કેવી રીતે હોય? એક રસ થઈ જાય કે ન થઈ જાય? જેમ દૂધની અંદર સાકર ભળી જાય એમ ભળી ગયા. सो देखे साथ सब कोई. सो देखे साथ सब कोई. સુંદર સાથ. વિચાર કરો હવે આ જે બતાવી આપણને રહ્યા છે ઇન્દ્રાવતીજી આપણને બતાવી રહ્યા કે જુદા હોય તો કે ને, તો હવે એ નીંદ આપણને મળી છે કે નથી મળી?
ધણીજી એમના દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા 5મા દિવસની લીલાની અંદર. એ આપણને મળી છે કે નથી મળી? વિચારો. હવે 6ઠા દિવસમાં આપણને મળી છે, 5મા દિવસમાં એમને મળી, 4થા દિવસમાં ધણી દેવચંદ્રજીને મળી. એટલે એવું ન કહેતા કે આ સુંદર સાથને આ બ્રહ્મ સૃષ્ટિને રાજી મહારાજે નિધ આપીને મને ના આપી. કારણ કે તો માયાની બુદ્ધિ છે ને. પરમધામની અંદર અહીંયા બધું જોયું હોય અને પછી ત્યાં આગળ તો પરમધામની અંદર જઈને પાછા રાજી મહારાજને કોઈ ખરા કે તમે તો ઇન્દ્રાવતીજીના તનમાં બેઠા હતા, અમારા તનમાં ઓછા બેઠા હતા. આવું પણ કેનાર હોય તો શું કરીએ આપણે? રાજી મહારાજ કે છે આ તમને ચાન્સ જ નહીં આપું. ધનીજી કે છે આ બોલવાનો તમને ચાન્સ નહીં આપું. જે નિધ ઇન્દ્રાવતીજીને મળે છે, જે દયા જે મહેર ઇન્દ્રાવતીજીને મળી છે, એ જ મહેર ને એ દયા આપણી પર પણ છે. પણ આપણે માયાની અંદર એટલા ડૂબી ગયા છીએ, મેંપણાની અંદર, બુજરગીની અંદર આપણે એટલા બધા ડૂબી ગયા છીએ, એ મહેરની આપણને શુદ્ધ નથી પડતી, એની પહેચાન નથી થતી. અને આ બધા જ સુંદર સાથ જુઓ તમે, એ કે છે ને દેખે સાથ સબ કોઈ. ઇન્દ્રાતીજી પર જે મહેર છે એ બધા સુંદર સાથ જોઈ રહ્યા છે, પણ આપણી પર જે મહેર છે એ ખુદ આપણે નથી જોઈ રહ્યા. તો પછી અહીંયા થોડું સમજવા પ્રયત્ન કરો કે ઇન્દ્રાવતી પર જે મહેર થઈ કે બંને ઓતપ્રોત થઈ ગયા. શું કે છે? અબ દયા ગુણ મેં તો કહું. ધનીના ગુણ મેં ક્યારે કહું કે જો કુછ અંતર હોય, બંને ઓતપ્રોત થઈ ગયા છે, એક થઈ ગયા છે, તો અંતર હોય તો કોને? મીન્સ એમનું નામ પણ આપી દીધું પ્રાણનાથ. અંગીકાર કરી લીધી, સ્વીકારી લીધી. અંગીકાર કરી અંગના સો દેખે સાથ સબ કોઈ, સો દેખે સાથ સબ કોઈ. તો અહીંયા એક પ્રશ્ન થાય, શ્રી ઇન્દ્રાવતીજીને પોતાની અંગના કરી અને સ્વીકારી લીધી, તો જે બીજી રૂહો છે એમને અંગીકાર કરી અને પોતાની રૂહ સમજીને એમને અંગીકાર કેમ ન કરે? આની પર વિચારો. રાજી મહારાજની જે મહેર છે, દયાનું પ્રકરણ છે, તો દયાની અંદર કે ઇન્દ્રાવતીજીને જે દયા કરી, ઇન્દ્રાવતી પર જે મહેર કરી, એ મહેર આપણી પર કેમ ન કરે? સો પહેલે બનાવે વજૂદ. જે કચરો છે બધો સાફ કરે પહેલા, અને ત્યાર પછી એક બૂંદ આપે. ને તો દયાનું પ્રકરણમાં જ ભાઈ આટલી રાજી મહારાજે ઇન્દ્રાવતી પર મહેર કરી, પતી ગયું. પણ એ મહેરને આપણે અહીંયા 6ઠા દિવસની અંદર કેવી રીતે લેવાની છે એ સમજો. સો દેખે સાથ સબ કોઈ. ઇન્દ્રાવતી પર જે મહેર થઈ છે એ મહેર આપણે બધા જોઈએ છે, બધા સુંદર સાથ જોઈ રહ્યા છે, બધા સુંદર સાથે જોઈ રહ્યા છે મહેર. પણ હવે એનાથી બીજું ઉલટું જો થોડું વિચારો કે આપણી પર જે રાજી મહારાજ મહેર કરે છે, એ મહેર જો આપણે સમજી ન શકતા હોઈએ તો બીજાને જોવાની તો વાત ક્યાં રહી? ઇન્દ્રાતીએ તો ચોખ્ખું કીધું, ધણીએ મારી પર ઘણી બધી મહેર કરી. અબ તો મેરે પિયા કી દયા ન સમાવે ઇંદ. એ ગુણ મુझे क्यों विसरे, ये गुण मुझे क्यों विसरे, मोसो हुए सब अखंड. ધનીની મહેરના ગુણ મારાથી કેવી રીતે હું ભૂલી જાઉં એમ? ધનીએ જે મહેર કરી એનો અહેસાસ ઇન્દ્રાવતીજીએ કર્યો, અને સુંદર સાથ પણ કરશે અને આખું બ્રહ્માંડ પણ કરશે.
એ જ દયા, એ જ મહેરધની જે આપણી પર કરેલી છે, પણ એ દયા આપણે સમજી નથી શકતા. કેમ? માયાની અંદર લુપ્ત છે એટલા માટે, માયાની અંદર ડૂબેલા છે એટલા માટે. અને એ દયા આપણે જોઈતી હોય તો ઇન્દ્રાવતી જીવન જીવવા પ્રયત્ન કરો, ચાલવા એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. હવે તો સરળ માર્ગ બતાવી દીધો છે. ચોથા દિવસની લીલાની અંદર ધણી દેવચંદ્રજીએ જે કસણી કરી છે, એ કસણી મીન્સ એ પાંચમા દિવસની લીલાની અંદર એ કસણી સ્વામીજીએ નથી કરી. અને સ્વામીજીએ જે કસણી કરી છે એ છઠ્ઠા દિવસની લીલાની અંદર સુંદર સાથે નથી કરી. મીન્સ ધીરે 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 ઓછું થતું ગયું, છતો પણ આપણે જાગૃત નથી થતા. પલ પલ આવે પસરતી, ન પાયે દયા કો પાર, દુજા તો સબ મેં માપિયા, પણ હોય ન દયા દયા કો નિર્વાણ. દયા પલ પલ પસરતી રહે, પલ પલ મળતી રહે. શું મને માપીશ? જો મહેર તાડી રહે તો મહેર માપી જાય, મહેર થંભી જાય તો તમે એને માપો. પણ પડ્યા જ કરતી હોય, મહેર આયા જ કરતી હોય, આયા જ કરતી હોય, તો કેવી રીતે માપો? પલ પલ આવે પસરતી, ન પાયા દયા કો પાર, દુજા તો સબ મેં માપ્યા. આ બ્રહ્માંડ ની અંદર બધું માપીને બતાવ્યું, પણ આ ધણીની મહેર મારાથી ન પડે. અધી કોઈ કે આ બ્રહ્માંડ ની અંદર જે વનસ્પતિ છે એના પાન પણ કોઈ ગણી શકે, વરસાદના બુંદ પણ ગણી શકે, પણ ધનીની મહેર છે, ધનીની દયા છે, એ ગણવી અશક્ય છે. મહેર તાડી રહે તો માપી જાય, મહેર તો પલ પલ. તો એ અહેસાસ આપણને કેમ નથી થતો? એતે દિન હમ ગરમીને ગોપ રાખી સતવ જોત, अब बुद्ध खेचे तरफ अपनी जो जाहिर सत होत. કે એતે દિન કે પરમધામની જે બધી ન્યામત હતી, એ ન્યામત બધી ગુપ્ત રાખી હતી, એમ ગોપ રાખી હતી. એતે દિનની વાત કઈ વાત? કે 90,000 હરફ લાવ્યા હતા, 30,000 જે જાહેર કરવાના નતા કયા, એ 30,000 પરમધામનું વર્ણન કોઈ નથી કરી શક્યું. અને આ જે બધી ગોપ રાખી હતી વાત, એ તે દિન આ બધી ન્યામતો, બધા શાસ્ત્રની અંદર બધા જે ઈશારાઓ છે, બધી આપણી ચિઠ્ઠીઓ છે, એ બધી જ ગોપ રાખી હતી. અને એની વાત કરી રહ્યા છે કે એ તે દિન હમ ઘર મીને ગોપ રાખી સતજોત. હમ ઘર મીને મીન્સ પરમધામની જે બધી વાતો હતી, પરમધામની વિશે હતું. એ કઈ ગ્રંથની અંદર પરમધામ વિશે લખેલું છે? પરમધામની વાતો પણ લખેલી છે, પણ એ ગોપ થતી, એમ સમજ નથી પડતી. પણ અબ બુદ્ધ ખેંચ તરફ અપની, પણ જાગૃત બુદ્ધિ નીચ બુદ્ધ, જાગૃત બુદ્ધ અને નીચ બુદ્ધ આપણને મળે, એ આપણી એમની તરફ ખેંચી રહી છે, એમ કે છે. હવે અંદર ડૂબવા પ્રયત્ન કરો, એની અંદર રસ લેવા પ્રયત્ન કરો, તો ધીરે ધીરે આ બધું જ છૂટી જશે. જેટલા અંદર એની અંદર ડૂબશો, એટલી માયાથી તમે દૂર થશો. અંદર જેટલા આની અંદર ડૂબશો, નિજબુદ્ધ જાગૃત બુદ્ધ ની અંદર, કઈ ચોપાયાના વર્ણનની અંદર, ચોપાયાની અંદર શું ગાઢ રહસ્ય છે, શું કહેવા માંગે છે તમે આજે મને, એ વિચારવા પ્રયત્ન કરશો. માયા છોડવાની જરૂર નથી, એની જાતે છૂટી જશે.
अब बुध खेचे तरफ अपनी जो जाहिर सत्ता होता। પરમધામ નું જેમ આપણને સમજ પડે, આ મેગ્નેટ છે, એ મેગ્નેટ છે, જેમ સમજ પડે એમ અંદર ડૂબતા જઈએ, ડૂબતા જઈએ, ડૂબતા જઈએ। શબ્દ કોઈ કોઈ સત ઉઠે, સો ભી કહે અસત में મિલ મિલ। કોઈ કોઈ અહીંયા આગળ શબ્દ સત બોલી શકે, બોલે, પણ પછી અસત ની અંદર એને સમજાવવા। સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ એક એક્ઝામ્પલ છે કે સચ્ચિદાનંદ બધા કે છે, પણ સચ્ચિદાનંદ કોણ છે એની સુધ નથી, એ વિષ્ણુ ભગવાન પર ખપાવી દે છે। એટલે કે છે આની અંદર કે કોઈ કોઈ શબ્દ કોઈ કોઈ સત ઉઠે, કોઈ કોઈ સત શબ્દ બોલે છે ખરા, પણ એ અસત ની અંદર ખપાવી દે છે। સો ભી ગયે અસત में बिल, सत असत काहू न शुद्ध दो रहे हिला मिल। सत असत काहू न शुद्ध, સત શું છે, અખંડ શું છે, નાશવંત શું છે, એની કઈ શુદ્ધ નથી, ખબર નથી, અને બધા હળી મળીને રહે છે, હિલમિલ। હવે એને જુદા કરા અને એ રીતે ચાલો, એ માર્ગ પર ચાલો। અસતના સહારે સત લો, અસતના સહારે સત લો, અને એ સત પર ચાલશો તો અસત છૂટી જશે। આ સમજાયું? અસતના સહારે સત લો મીન્સ આ વજૂદ છે, આ વજૂદ છે અસતનો સહારો। આ અસત છે, આ નાશવંત છે, આ જે આપણું તન છે એ નાશવંત છે, એટલે અસતના સહારે સત લો, અને સત ગ્રહણ કરશો તો અસત છૂટી જશે। અસત છૂટી જશે મીન્સ કે આ વજૂદને સહારે, આ તનના સહારે આપણે સત ગ્રહણ કરીશું તો પછી આ અસત છે એ છૂટી જશે, એટલે વજૂદ વજૂદ નહીં રહે। પછી કે છે ને આપણે રાજ્ય મહારાજ વચ્ચેનો જે પડદો છે એ આ વજૂદનો પડદો છે, આ પડદો નહીં રહે। એમ અસતના સહારે સત લેશો અને સતની અંદર ડૂબશો તો અસત મટી જશે, એક રસ થઈ જશે, પછી આ વજૂદ વજૂદ નહીં રહે। એક રસ થશો તો ઈ તુના ભાવની અંદર જીવશો, પછી આપણું મેં પણ ગુજરગી માયા બધું છૂટી જશે। પણ એક ગ્રહણ કરો ત્યારે, એ ગ્રહણ કરવું નથી, આપણે તો ગ્રહણ માયા કરવી છે, આપણે તો ગ્રહણ ગુજરગી કરવી છે, આપણે તો ગ્રહણ મેહપણું કે ભાઈ મેં કરી મેહપણું કરવું છે। જુઓ આ અવગુણો છે, પેલા આપણા દૂર કરો તો સત આવશે। સત તો ત્યાંનું ત્યાં જ છે, પણ આ આપણને લેવા નથી દેતું, આપણને આ નથી લેવા દેતું। અબ દૂર કરું અસત કો, હવે કે છે અબ મેં દૂર કરું અસત કો, અબ દૂર કરું અસત કો, જાહેર કરું સત જોત। જાહેરી વાત થઈ રહેલી છે, આપણે જાહેરી વાત કરવાની જરૂર નથી। જાહેરમાં કહ્યું કે ઇન્દ્રાજી કહ્યું કે ભાઈ અસતને હું દૂર કરું, દૂધનું દૂધ અને પાણીનું પાણી બતાવી દો, એમ કે છે। અસત ને સત ભેગા મળી ગયા છે, દૂધ અને પાણી ભેગું થયું છે, માયા અને બ્રહ્મ ભેગા થઈ જાય, હું જુદા પાડીને બતાવી દઉં, ઇન્દ્રાજી કહે છે। હવે એ આપણે જાહેરમાં નથી લેવું, આપણે તો આપણી અંદરથી લેવું છે કે અહીંયા પણ સત અને અસત બંને ભેગા થઈ ગયા છે। આ તનની અંદર સત અને અસત બંને ભેગા થઈ ગયા છે, અને અસતનું રાજ્ય ચાલે છે। સત્તા કોની છે અત્યારે? મગજની સત્તા છે, એટલે કે છે અસત છે। હવે કે બંનેને હું જુદા પાડી દઉં, અબ દૂર કરું અસત કો, જાહેર કરું સત જોત, જાહેર કરું સત જોત। જાગણી અહીંયાથી આપણી અંદરથી કરો, પછી ઓટોમેટિક બહાર થઈ જશે। છઠ્ઠો દિવસ મોમિનોનો આટલા માટે આપ્યો છે। રાજ્ય મહારાજ આપણા દિલમાં છે કે નહીં? છે, બિરાજમાન થયા છે। આપણી સાથે અસત છે કે નહીં? આ તન છે, વજૂદ છે, અસત છે,
બુદ્ધિ છે અસતની છે, માયાની છે બુદ્ધિ. તો હવે એને દૂર કરીને બતાવો. તો કે છે હવે દૂર કરું. જાહેરી અર્થથી પેલો પણ જાહેરી અર્થ છે, પેલો પણ એ અર્થ છે, પણ બાતુની અર્થ આ છે. એ પણ બાતુની છે, એવું ના કહેશો કે બાતું નહીં, પણ બાતુન આ છે. શરૂઆત આપણાથી કરો, અંદર ભીતર ત્યાંથી શરૂઆત કરો. બાતુન આ છે. અબ કરું અસત કો જાહેર કરું સત જોત, ગોપ રહી થી એતે દીના સો અબ હોત ઉદોત. ગોપ રહી થી એતે દિન, જેને આપણને રાજ્ય મહારાજની મહેરની આપણને સમજ નથી પડી, એ ગોપ હતી એતે દિન. કેમ કે માયાની અંદર આપણે એટલા બધા મળી ગયા હતા, હિલમિલ રહીને જીવતા હતા. હવે એમાંથી જુદું કાઢીએ તો એ સમજ પડે કે ન પડે. ગોપ રહી થી એતે દિન સો અબ હોતા ઉદોત. હવે ક્યાંનો પ્રકાશ કરું, જાહેર કરું. બીજી રીતે પણ તમે જુઓ કે અત્યારે અહીંયા આગળ તારતમ વાણી છે, એ ગોપ હતી. હવે કે હું જાહેર કરું, પારબ્રહ્મ નું તારતમ વાણી મીન્સ પારબ્રહ્મ નું જ્ઞાન છે, આપણી વાણી છે. असत भी करना अखंड, असत भी करना अखंड, करके सत प्रकाश. આ અસત ને આ બ્રહ્માંડ છે એને પણ અખંડ કરવાનું છે, પણ ક્યારે? આ સતનો પ્રકાશ પારબ્રહ્મની પહેચાન કરાવે છે, ધનની પહેચાન કરાવ્યા પછી એમ આપણા વજૂદને પણ. એવું નથી કે આ વજૂદ અહીંયા આ છે એટલે નાશ થવાનું છે, નાશ અવશ્ય થવાનું છે. 5 તત્વોનું છે, 5 તત્વો મળશે, પણ જે જીવ છે એને અખંડ કરવાના છે, આ વજૂદને નથી અખંડ કરવાનું. આપણે જાગૃત થઈ જઈશું તો આ જીવ પણ જાગૃત થશે કે નહીં થાય? સતની પહેચાન એને પણ થશે કે નહીં થાય? આપણી આત્મા જેટલી જાગૃત થશે એટલો જીવ પણ અંદર બેઠેલો છે એ પણ એટલો જાગૃત થશે કે નહીં થાય? અહીં આ છે કે અસત ભી કરના અખંડ. 84 લાખ યોનિની અંદર આ જીવ ફરી રહ્યો છે, એને પણ અખંડ કરવું છે. અસત કો કરના ભી અખંડ, કરકે સત પ્રકાશ. સનંદ સબ સમજાવ કે કરું તિમિર સબ નાશ. સંબંધ સબ સમજાય કે આપણે કોણ હતા, શું હતા. બીજો કે તમે જે કંઈક કરી રહ્યા છો એ મિથ્યા જગતનું છે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. ધનની વાણી પારબ્રહ્મ પરમાત્માની એક સચ્ચિદાનંદ કોણ છે એની પહેચાન કરાવશે. અને અંધકાર જે હતો, અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતાનો નાશ કરશે. અંદર ભીતર પણ આપણી અંદર જ એની જ વસ્તુ લો. એ જાહેરી છે. જાહેરી મીન્સ બાતુન એ તો છે જ, પણ બાતુનનું બાતુન અહીંયા આપણી પોતાની અંદર છે કે એ અજ્ઞાનતા હજુ આપણા અંદર છે, એનો નાશ કરશે. સસા સારા ભાન કે બધાના સંશયો મિટાવી દઈશ. આપણા હજુ આપણી અંદર ઘણા બધા સંશયો છે. એક પ્રશ્ન પૂછીએ તો આપણે કોઈ સુંદર સાધને પ્રશ્ન પૂછીએ તો શું કે તો માઇક બંધ કરીને બેસી જાય, વિડીયો બંધ કરી દે. પેલા પેલું આ. બીજું, ઇન્ટરનેટ નથી ચાલતું મારું. સરસ.
ઇન્ટરનેટ નથી ચાલતું. કેમ? બોલવું પડે એટલા માટે. કંઈક તો કેવું પડે ને, મારું નથી ઇન્ટરનેટ ચાલતું. અહીંયા ઘણો બધો ઘરમાં અવાજ થઈ રહ્યો છે એટલા મારાથી નથી બોલાતો. કદાચ સાચું પણ હોઈ શકે, એવું ન કહો કે ખોટું હોઈ શકે, સાચું પણ હોઈ શકે એ જે કહેતા હોય. પણ આ બધા જે સંશયો છે, કેવું મને આવડશે કે નહીં આવડે, અને એના માટે એ સંશયોને ઢાંકવા માટે આપણા જે બધા બહાના બતાવી રહ્યા છે એની વાત કરું છું. બધા જે બહાના બતાવી રહ્યા છે એ વાત કરી રહ્યો છું. મારે ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે. અરે ભાઈ, તે જેવું હોય એવું કહો ને, તમને જેવું આવડે એવું બોલો. ખોટું છે તો સુધારશે. અને એના માટે અભિનંદન છે. મને ગર્વ છે અન્નપૂર્ણાબેન પર કે એમને જે આવડે એ કહી દે, ભાઈ મને તો આવડે છે, મને તો આ શુદ્ધ છે, મને તો આવડે છે. ખોટું હોય તો તમે સુધારો. પણ દિલની અંદર કશું જ નથી. જે અંદર છે એ જ બહાર છે. બે સ્વરૂપની અંદર ન જીવો. જો બે સ્વરૂપની અંદર જીવશો તો આ સંશય કદાપી નહીં મટે. આ સંશય જે છે એ કદાપી નહીં મટે. એટલે બે સ્વરૂપની અંદર ન જીવો. બહાર જીવવું જુદી રીતે અને અંદર જુદી રીતે જીવવું એ રીતે ન જીવો. જેવા બહાર છો એવા જ અંદર રહેવા પ્રયત્ન કરો. સસા સારા બાંધ કે ઉડાઉ અસત અંધેરા, નિજ બુદ્ધ ઉઠ બેઠી હુઈ, ગયો સો ઉલટો ફેર. સસા સારા બાંધ કે આપણાની અંદર જે બધા સંશયો છે એ બધા સંશયો દૂર કરું. ક્યારે દૂર થાય? એક હાથે તાલી ન પડે. એક હાથે તાલી ન પડે. સંશયો દૂર કરવા હોય તો એની અંદર આપણે રચાપચા રહેવું પડે. સંશયો દૂર કરવા હોય તો આપણને જે કંઈક સમજ પડી હોય એ બતાવવી પડે, તો આપણી ભૂલ સુધરે. પણ કઈ બતાવવાની તો કેવી રીતે ભૂલ સુધરે? સસા સારા બાજ કે ઉડાઉ અસત અંધેર. ઉડાઉ અસત અંધેર, જે અજ્ઞાનતાનો અંધેર છે એને હું ઉડાવી દઉં. બધા સંશયો દૂર કરી દઉં. પણ એના માટે સપોર્ટની જરૂર છે. અજ્ઞાનતા આપણે ઉડાડવી ન હોય તો બોલવાનું બંધ કરી દે, માઇક બંધ કરી દે, વિડીયો બંધ કરી દે, ઇન્ટરનેટના પ્રોબ્લેમ બતાવે. તો આ અંધકાર તમારે કાઢવો જ ન હોય તો પછી દિલમાં જે હોય કહો, જે આવડે. એવું કોઈ નહીં કે આપણે બધા એક જ છીએ. એવું નહીં કે ભાઈ મારું ખોટું બોલશે તો લોકો શું વિચારશે, આ છે તે. છોડો એ બધું. હવે એ ગયું. હવે કે હજુ મહેપણાની અંદર રહ્યા હોય તો સમજાય. હવે મહેપણું ગતું રહ્યું. હવે તો છોડો. આટલું બધું મળ્યા પછી, આટલો બધો વરસાદ થયા પછી ધનીજનો. નિજ બુધ ઉઠ બેઠી હુઈ, નિજ બુધ ઉઠ બેઠી હુઈ, ગયો સો ઉલટો ફેર. અહીંયા જાગૃત બુદ્ધની વાત નથી કરી. અહીંયા કે છે નિજ બુદ્ધ ઉઠ બેઠી હુઈ. નિજ બુદ્ધ ઉઠ બેઠી હુઈ કહેવાનો મતલબ કે અજ્ઞાનતાનો નાશ થયો. અજ્ઞાનતાનો નાશ સોનાથી થયો? જાગૃત બુદ્ધિથી. હવે જે અજ્ઞાનતાનો મીન્સ હકીકતના જ્ઞાનથી આપણા બધા સંશયો દૂર થયા. બધી હકીકતની સમજ પડી ગઈ. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, ક્યાં રહે છે, ઘર ક્યાં છે, આ બધી સમજ જાગૃત બુદ્ધિથી પડી. પણ હવે કે છે નિજ બુદ્ધ ઉઠ બેઠી હુઈ. નિજ બુદ્ધ ઉઠ બેઠી હુઈ. હવે એ સમજ પડ્યા પછી જે ધારા વહી રહી હતી એ ધારાને ઉલટાવી દીધી. રાધા બની ગઈ. તો શ્રી કૃષ્ણ મિલાપ થાય કે ન થાય? ધારા જો વહી રહી હતી એને ઉલટાવી દીધી. અને એ જ અહીંયા કે છે
કે નિજ બુદ્ધ ઉદ બેઠી હુઈ ગયો સો ઉલટો ફેર, ગયો સો ઉલટો ફેર. જે માર્ગ પર ચાલી રહ્યા હતા એ માર્ગ બદલી કાઢ્યો, ઉલટો ફેર. દિમાગના માર્ગ પર ચાલી રહ્યા હતા તો દિલના માર્ગ પર ચાલવાનું શરૂ કરી દીધું. આ ઉલટો ફેર છે. જે ધારા વહી રહી હતી, જે ધારા વહી રહી હતી એને ઉલટાવી દીધી, રાધા બની ગઈ. તો શ્રી કૃષ્ણ મિલાપ થાય કે ન થાય? अब फेर सब सीधा फिरे, अब फेर सब सीधा फिरे, सत आया सर्वद्रष्ट. અને જ્યારે એ માર્ગ પર ચાલીશું, હૃદયના માર્ગ પર ચાલીશું, સતના માર્ગ પર ચાલીશું, તો अब फेर सब सीधा फरे. ધારા વહી હતી, ધારા ઉલટાવી દીધી, તો એ માર્ગ પર આપણે પ્રયાણ કરીશું તો સત આયા સર્વદ્રષ્ટ. ધણીના દીદાર પણ થશે, ધણી સાથે બેસીને વાત પણ કરશો, પરમધામ પણ દેખાશે. તમને પરમધામ દેખાય છે ને અમને કેમ નથી દેખાતું? તમને બધી સમજ પડે છે ને અમને કેમ નથી સમજ પડતી? ગઈકાલની જ વાત, બડેરાની હવેલીનું વર્ણન કરો, મને નથી સમજ પડતી, નથી સમજતી. 3-4 વાર સમજાશે, અંદર ડૂબવા પ્રયત્ન કરો, સમજાશે, અવશ્ય સમજાશે. સરળ છે. પણ એ માર્ગ પર ચાલો, એ બધું આપણને દેખાશે, બધું જ આપણને દેખાશે, પણ એ માર્ગ પર ચાલીશું. તો એ અહીંયા કે છે કે સત આયા સર્વદ્રષ્ટ, સત આયા સર્વદ્રષ્ટ. पहचान वही प्रकाश थे, सपन की जाहिर सृष्ट. પહેચાન ભઈ પ્રકાશ થે. અને આ જ્ઞાનથી આપણને સમજ પડી કે પહેચાન થઈ ગઈ. અને સપન કી જાહેર સૃષ્ટ. અને આ જ્યારે આનો પ્રચાર પ્રસાર થયો, આનો ઉદય થયો, સતનો ઉદય થયો, તો આ જીવ સૃષ્ટિને પણ આની પહેચાન થઈ. સપન કી જાહેર સૃષ્ટ. સપન કી જાહેર સૃષ્ટ મીન્સ જીવ સૃષ્ટિ. અને એમને જ્યારે સમજ પડશે, એમને જ્યારે આ બધી સમજાશે, આ પ્રકાશ, સતનો પ્રકાશ સમજાશે, તો જુદા જુદા ધર્મો બધા જ એક થઈ જશે, એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. સચ્ચિદાનંદની જ્યારે સમજ પડશે, ત્યારે એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે, બધું જ છોડી દેશે. खेल दिखाया काल माया का, सो काल माया में मिला. खेल दिखाया काल माया का. આ કાલ માયાના બ્રહ્માંડનો આપણને ખેલ બતાવ્યો, આ માયાનો ખેલ બતાવ્યો, પણ સો કાલ માયા મે મિલ. સો કાલ માયા મે મિલ. બહુ મહત્વનો વસ્તુ કે છે કે આ માયાનો ખેલ બતાવ્યો, માયાની અંદર રહીને ખેલ બતાવ્યો. મો તત્વની ઉત્પત્તિ, આ બ્રહ્માંડની ઉત્પત્તિ મો તત્વથી થઈ છે, અને આ વજૂદની ઉત્પત્તિ પણ મો તત્વથી થઈ છે. તો આની અંદર રહી અને એક ખેલ પણ એક બતાવ્યો. આ બ્રહ્માંડ મો તત્વનું બનેલું છે, એક ખેલ, માયાનો ખેલ, માયામાં રહીને આપણને બતાવ્યો. મીન્સ આ વજૂદ છે, એ વજૂદ પણ કાલ માયાનું છે, માયાનું છે. એટલે ખેલ દિખાયા કાલ માયા કા,
सो काल माया में मिल, अब देखो सुख जागणी, अब देखो सुख जागणी, होशी निर्मल दिल। अब देखो सुख जागणी, क्यारे आ जागणीना सुख क्यारे जोशो? होशी निर्मल दिल, होशी निर्मल दिल। अब फेर सीधा અહીંયા હવે આ બે ચોપાઈને ભેગી કરો, 19 અરે 11 નંબર 12 નંબરની ચોપાઈ। अब फेर सीधा फिरे, अब फेर सब सीधा फिरे, सत आया सर्वोद्रष्ट। खेल ओके, अब देखो सुख जागणी, होशी निर्मल दिल। ये पण તમે કહી શકો। બીજી રીતે નિજ બુદ્ધ ઉલ્ટ बैठी हुई, निज बुध उल्ट बैठी, उठ बैठी हुई, गयो सो उल्टो फेर, गयो सो उल्टो फेर, अने ए उल्टो फेर जतो रहतो। अब देखो सुख जागणी, होशी निर्मल दिल। आ रीते पण તમે કહી શકો છો। કહેવાનો મતલબ એક છે અહીંયા આગળ કે અહીંયા આગળ કાળ માયાના તલની અંદર આ જૂઠા તનની અંદર બેસીને જુદો ખેલ બતાવ્યો, અને ત્યાંની અંદર બેસીને હવે તમે જુઓ ક્યાં जागनी जो तमे। अब देखो सुख जागनी, जागनी नु सुख देख जो तमे। अब देखो मीन्स अहीं कालमायामां बेसीने ज जुओ तमे, आ वजूदथी तमे जुओ, जूठा वजूदथी तमे जुओ एम कहे। अंदरनी दृष्टि खोलो। कई अंदरनी दृष्टि के अंदर जे आपणी आत्म आई छे, आत्म दृष्टि खोलो। અત્યારે આપણે જે બધા ચાલી રહ્યા છે વજૂદની દ્રષ્ટિથી ચાલી રહ્યા છે, પણ જે અંદર આત્મ બેઠી છે એની દ્રષ્ટિ ખોલશો અને એ ખોલશો તો આ જાગણીનું સુખ, પરમધામનું સુખ અને ધણીના દર્શન, પરમધામ આપણને બધું જ દેખાશે। પણ અંદરના ચક્ષુ ખોલો। અંદરના ચક્ષુ કયા? આપણી આત્મના ચક્ષુ ખોલો, અને આત્મના ચક્ષુ જ્યારે ખોલશો તો બધી જ નીંદ આપણને મળશે। અને આત્મના ચક્ષુ ખોલવા માટે દિમાગનો માર્ગ બંધ કરવો પડે, દિલના માર્ગ પર ચાલવું પડે। અને એટલા કે છે એને એ કહે છે કે આ જાગણીના સુખ જોશો તો હોશી નિર્મલ દિલ। આપણું નિર્મલ દિલ હશે તો આ જાગણીના સુખ બધા જ મળશે। નિર્મલ દિલ હશે આપણું તો આ જાગણીના સુખ બધા જ મળશે। કોઈને જાગણીના સુખ આપણે કોઈને કહેવું કશું નથી, કોઈને જાગણીના સુખ આનો અંદર આનંદ ના આવતો હોય તો સમજી લેવાનું કે આપણું દિલ નિર્મળ નથી। બીજું કશું કોઈને કહેવાની જરૂર નથી કે ભાઈ હું કેવો છું કેવો છું, કોઈને જાહેરમાં ના પૂછો, પોતાની જાતે અંદર જ પૂછો કે આપણું દિલ નિર્મળ છે ખરું? નહીં તો પેલું કઈક ચોપાઈ છે ને, બહાર દિખાવે બંદગી, અંદર કુકર્મ। આ બધું બહાર સ્વચ્છ બતાવે, બહાર આવડે છે, અંદર બધું અંધકાર ભરેલો હોય। એટલે કે જેવા તમે બહાર છો એવા જ અંદર રહેવા પ્રયત્ન કરો, અથવા જેવા અંદર છો એવા બહાર બતાવવા પ્રયત્ન કરો, તો ભૂલ હશે તો સુધરી જશે। પણ બે માર્ગ પર ચાલવું છે, બહારનો માર્ગ અને અંદરનો માર્ગ। બહારનો માર્ગ બુદ્ધિનો માર્ગ છે, અંદરનો માર્ગ છે એ દિલનો માર્ગ છે। બે માર્ગ પર ચાલવું। પણ આપણે અંદરના માર્ગે નથી ચાલવું, આપણે તો બહારના માર્ગે ચાલવું છે। બહાર આપણે વ્યવસ્થિત દેખાવું છે, બુઝુર્ગીને કારણે, નેહપણાને કારણે। એ દિમાગનો માર્ગ છે। કોઈ તમે રીતે લો, કોઈ પણ તમે લો, ગમે તે રીતે વિચારો, આનું આ જ આવશે। જ્યાં સુધી આપણું દિલ નિર્મળ નહીં હોય ત્યાં સુધી આ નિધ નહીં મળે આપણને। ગમે એટલો પ્રયત્ન કરીશું થજો, બુદ્ધિની અંદર ક્યાં સુધી રાખશો? આજે બુદ્ધિમાં લીધું, ખાલી ગતું રહ્યું, 10 દિવસ પછી પૂછો તો હતા એવા ને એવા। કેમ?
કે બુદ્ધિની અંદર લેવા પ્રયત્ન કરીએ છીએ, ચિત્તમાં ચોક્કસ નથી કરતા, દિલથી વિચારતા નથી. જોવાનું શું? અંદર ધણી બેઠા છે, પછી યાદ રાખવાનું જરૂર હોય, ધણી અંદર બેઠેલા છે, એ બધું બતાવી રહ્યા છે, પછી શું? તું જો આ, તું આ જો, તું આ જો, તું આ જો. પણ આપણે નથી જોતા, આપણે માયા જોઈએ છે. એટલા માટે આપણે માયા જોઈએ છે, એટલા માટે ધનીના શબ્દો, ધનીની મહેર આપણને સમજ નથી પડતી. आवेश मुझ पे पिया को तीन भेली करूं सुहागीन, आवेश मुझ पे पिया को, ધનીનો મને આવેશ પડે છે કે આ બધી સુહાગીને બધા સુંદર સાથે હું ભેગા કરું. સબ સુહાગીન મિલકે સુખ લેસી મૂલ વતન, અને બધા જ સુંદર સાથ ભેગા થઈ અને પરમધામનું સુખ લેશે. હવે અહીંયા સુંદર સાથ ઇન્દ્રાવતીજી કહી રહે છે, આપણે પાંચમા દિવસની લીલાની અંદર આ સમજી ગયા. સાચી વાત છે, એમણે કરી પણ બતાવ્યું. મારે એકલા નથી, હું જૂથે જગાવું તો મારું ઇન્દ્રાવતીના મનમાં, એ પણ કર્યું. છઠ્ઠા દિવસની લીલાની અંદર હવે આપણી પર વિચારો. ઇન્દ્રાવતીજીએ જે કર્યું જોયું, આપણે એમણે કહ્યું અને કરી બતાવ્યું. હવે આપણી લીલાની અંદર, છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે વિચારો કે આપણે શું કરવાનું છે અને આપણે શું કરી રહ્યા છીએ. આવેશ મુझ पे पिया को, ધનીનો આવેશ આપણી પર નથી. પ્રશ્ન, અહીંયા પ્રશ્ન છે, બધા સુંદર સાથ માટે પ્રશ્ન છે, શું ધનીનો આવેશ આપણી પર નથી? ધનીનો આવેશ આપણી પર છે. કેમ? મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે, તો આવેશ ન કેમ હોય? તો આવેશ કેમ ન હોય? એટલે ધનીનો આવેશ છે. હવે જો ધનીનો આવેશ આપણી પર હોય તો જે સુંદર સાથ ને સમજ નથી, જે સુંદર સાથ માયાની અંદર લુપ્ત છે, એમની અંદર પણ ધની બિરાજમાન છે. હું ન માનશો કે નથી ધની બિરાજમાન, પણ એ માયાની અંદર એટલા ડૂબ્યા છે, એના કારણે ધનીની મહેર, ધનીની દયાની પહેચાન નથી. એ પહેચાન કરાવો, એ આપણી ફરજ છે. તીન ભેલી કરું સુહાગીને, તીન ભેલી કરું સુહાગીન. તીન સનાદી એ ધનીના આવેશથી હું, આપણે કશું નથી કરતા. સુંદર સાથ વિચારો કે હું કરું છું, સત્સંગ સારો કરું છું, આ છે તે છે, બધું ભૂલી જાઓ. આપણે કશું નથી કરતા. તીન એ જે સુહાગીને છે, એ સુહાગીને હું ભેલી કરું, સુંદર સાથને બધા ભેગા કરું. સોનાથી? ધનીના આવેશથી, મારી આવડતથી નહીં, ધનીના આવેશથી ભેગી કરું. तीन भेगी करूं सुहागीन, अब सुहागीन मिलके, सुहागीन भेगी થઈ, બધું સમજાવ્યું, અજ્ઞાનતાનો પડદો હટાવી દીધો, તો મિલકે સુખ લેસી મૂલ વતન, પરમધામનું સુખ લેશે. સુખ લેશે મૂલ વતન. વિલાસ તબ વિધ વિધ કે હોસી હરખ અપાર, કરસી આનંદ વિદોદ આવસી સાકુંડલ સાકુંવર. પાંચમા દિવસની લીલા છે કે આ વિલાસની અંદર સાકુંવર અને સાકુંડલ બંને સખીઓ આવી જશે. પણ આ વિલાસની અંદર જે છઠ્ઠા દિવસની અંદર જે નહીં જાગી હોય એ પણ આવશે અને આનંદ મંગલ કરીશું. આએ રહેસી સબ સુહાગીન, તબ લેસી સુખ અખંડ. અને આની અંદર ડૂબશો તો અખંડ સુખ મળશે. પીછે તો જાહેર હોયસી, પીછે તો જાહેર હોયસી, તબ ઉલટસી બ્રહ્માંડ. આ જે સુખ છે એ સુખ બ્રહ્મ સૃષ્ટિ લેશે, પાછળ તો જાહેર થશે.
પાછળ તો જાહેર થશે, અને જાહેર થશે ત્યારે શું કે છે, ઉલટસી બ્રહ્માંડ, મીન્સ આ બ્રહ્માંડ જે નાશવંત બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ અખંડ થઈ જશે. એટલે કે ઉલટસી બ્રહ્માંડ. જે નાશવંત છે અખંડ થઈ જશે, અખંડ બહિસ્તે મળી જશે. હિસ્સા દો આવેશ કા સંયન કો સબ પર, હિસ્સા દો આવેશ કા, ધણીએ મને જે આવેશ આપ્યો છે એ આવેશ તો હિસ્સો હું એટલે લઈને હું બધાને આપું. કહેવાનો મતલબ અહીંયા એ છે છઠ્ઠા દિવસની અંદર કે ધણીએ જે આવેશ આપ્યો છે, ધણી મારા દિલની અંદર જે બેસીને જે કહી રહ્યા છે, આવેશ આપેલા છે, એટલે કે હિસ્સા દો આવેશ ના, કે તમારાની અંદર પણ ધણી બેઠેલા છે એમને હું જગાવું, ધણીને નહીં, ધણી તો જાગેલા છે, રૂહોને જગાવું. એટલે કે જે હિસ્સા દો આવેશ કા, હિસ્સા દો આવેશ કા સંયન કો સબ પર, સંયન કો સબ પર, સંયનને માની અંદર લુપ્ત છે એમાંથી જગાડવા માટે હું પ્રયત્ન કરું. કહેવાનો મતલબ કે આત્મબળ જગાવું, આત્મબળને જાગૃત કરાવું કે તું કોણ છે અને અહીંયા આવીને શું બની ગઈ છે, જાગ. એ આત્મબળ આપને. હોસી મનોરથ પૂર્ણ મિલ હરખે જાગસી ઘર, હોસી મનોરથ પૂર્ણ, આપણા બધા જ મનના મનોરથ પૂર્ણ કરશે, અને હરખસે જાગસી ઘર, અને પરમધામની અંદર હસતી હોઈ જાગૃત થઈ જશે. अब साथ न छोड़ू एकला, साथ मुझे छोड़े क्यों, अब साथ न छोड़ू एकला, सुंदर साथ ने હું ન છોડું એમ કે છે. સમજ ન પડે તો એક વાર નહીં, બે વાર નહીં, 10 વાર સમજાવો. ન કેમ સમજ પડે, 10 વાર સમજાવો. સાથને એક પલ માટે પણ ન છોડું. अब साथ न छोड़ू एकला, साथ मुझे क्यों छोड़े, कहा मेरा साथ न लोपे, साथ कहे करूं मैं त्यों, कहा मेरा साथ न लोपे, मीन्स સુંદર સાથ કે એ પ્રમાણે હું ન ચાલું, અરે સુંદર હું કહું એ પ્રમાણે સુંદર સાથ ન ચાલે, પણ સુંદર સાથ કે એ પ્રમાણે હું ચાલું. મારું અસ્તિત્વ ન રહે એમ કહેવાનો મતલબ, કહેવાનું મારું મેં પણ નહીં, હું જે કહું એ રીતે સુંદર સાથ ન ચાલે, સુંદર સાથ કે એ પ્રમાણે હું ચાલું. અહીંયા થોડું વધારે જુઓ કે હું કહું એ પ્રમાણે સુંદર સાથ ચાલે, અને સુંદર સાથ કે એ પ્રમાણે હું ચાલું, એટલે બંને ઓતપ્રોત, બંને ઓતપ્રોત, જુદા કી નથી, હમ તુમ જુદા નહીં હૈ. હવે અહીંયા અગર જો આ રીતે થાય તો પછી કસર હોય ખરી? તમે કહ્યું, મેં કહ્યું, આ કહ્યું, તે કહ્યું, મીન્સ અહીંયા કહેવાનો મતલબ કે એક સુંદર સાથનું સાંભળો. હું કહું છું, હું કહું એ પ્રમાણે સુંદર સાથ ચાલે, ને સુંદર સાથ કે છે પ્રમાણે હું ચાલું. એક સુંદર સાથનું સાંભળવા પ્રયત્ન કરો, કોઈ પણ સુંદર સાથની વાતને કાપો નહીં. लेस है काल माया को बड़ो साथ में विकार, लेस है काल माया को, આ જે અમલ છે, કાલમાયાનો અમલ છે, એ સુંદર સાથની અંદર વધેલો છે, અને એટલા માટે મેં મારી તારી થઈ રહી છે કે હું સાચીને તું ખોટીને તે હાથનું ને મેં હા કહ્યું, છોડો એને. એ જે કાલમાયાનો એ લેસ છે, મેં પણ આનો છે, એ બધું કાલમાયાનો મીન્સ આ બધું જ આવી ગયો, અજ્ઞાનતા આવી ગઈ, મેં પણ આવી ગયું, બુજરગી આવી ગઈ, બધું જ આવી ગયું. લેસ હે કાલ માયા કો બડ્યો સાથ में विकार, सो गालू शीतल नजरो देता तुमको खार. કાલમાયાની જે ઈચ્છાઓ છે, વિકારો છે કાલમાયાના, એ કાલમાયાના વિરોધ કે આપની મારી પોતાની શીતલ નજરથી અને તારતમ વાણીથી બધું સાફ કરી નાખો એમ છે. રાજીજી કહે છે કે શીતલ નજર મીન્સ
શીતલ નજરનો અર્થ શું? એટલી નરમાઈતાથી હું બધાને સમજાવવા પ્રયત્ન કરું. બસ સાહેબ આવી ગયા એટલે પછી આમ કરો તેમ કરો એવું નહીં. પ્રેમથી એમને સમજાવું. શીતલ નજર મીન્સ પ્રેમથી હું સમજાવવા પ્રયત્ન કરું. અનુશાસનથી નહીં, પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરું. તારતમ વાળી. અને એ સાબુનથી હું જે કાલમાયાનો જે બળ્યો છે, સાથ છે, એને હું સાફ કરવા પ્રયત્ન કરું. વિકાર કાળુ વિદો ગતે બળાઈ દયા વિસ્તાર. હવે કે છે આ જે વિકાર છે, માયાનો જે વિસ્તાર છે, જે વધી રહ્યો છે, અજ્ઞાનતા છે, માયા છે જે વધી રહી છે, એને હું સાબુનથી સાફ કરું. તારતમ વાણીની સાબુનથી હું સાફ કરું. અને બળાઈ દયો વિસ્તાર, દયાનો વિસ્તાર, ધણીની મહેર છે એની પરખ કરાવું, સમજાવું કે ધણીની મહેર જો તમે. બળાઈ દયા વિસ્તાર ભાનુ ભરમ તીન ભાત સો જો આલ ન આવે આકાર. બધા સંશયો પણ દૂર કરી દો. અને છેલ્લું ચરણ બહુ મહત્વનું, જો આલ ન આવે આકાર, આલસ્ય ન આવે. ચલો ભાઈ આજે નથી કરવું, આ છે તે છે, એવું આવું થવું જોઈએ. ધનીની વાતો કરવાની અંદર, ધનીની અંદર સાથે વાતો કરવાની અંદર આપણને આલસ્ય શા માટે આવે? આળસ શા માટે આવે? સુંદર સાથની સાથે વાતો કરવાની અંદર ધનીની વાતો, બીજી તો વાત કરતા નથી આપણે. તો આલસ્ય શા માટે આવે? અહીંયા થોડો વધારે કહેવા જેવું છે, પણ છોડો હવે. વજૂદ છે. કહેવાનો મતલબ કે નિંદ કેમ નહીં આવે? આલસ્ય મીન્સ કે હવે બહુ થઈ ગયું, ચલો નિંદ આવે છે, હવે ના આવી જોઈએ. પણ સમજ્યા ભાઈ, હવે માયાની અંદર છે, તન છે, તો નિંદ પણ આવે. પણ એ વાત કરતી ઘડી નિંદ ના આવી જોઈએ. હા, પાછળનો વિચાર કરીને આપણે સુઈ જઈએ, વસ્તુ જુદી છે. પણ આ જયારે ધનીની વાત કરી ત્યારે આપણને આલસ્ય ન હોવું, નિંદ ન આવી જોઈએ. સુખ દેવું મૂળ વતન કે કોઈ રચ કે ભલા રંગ, મન વાંચે મનોરથ દેવું સુખ સબો અંગ. કે સુખ દેવું મૂળ વતન કે પરમધામના બધા જ સુખ આપું. કોઈ રચ કે ભલા રંગ, એવો ખેલ કરું કે પરમધામના બધા જ તમને સુખ મળે. એવું તમને હું બતાવું, એ રીતે હું કરું કે તમને પરમધામની બધી જ નીંદ મળે. અને તમારા મનના મનોરથ પણ બધા પૂર્ણ થાય. મન વાંચે મનોરથ, તમારા મનના મનોરથ પણ તમારા બધા પૂરા થાય. દેવ સુખ સબો અંગ, અંગની અંદર આ ઉલ્લાસ ભરી દો, આ પ્રેમ ભરી દો, આ આનંદ ભરી દો, આ જોશ ભરી દો અંગની અંદર. મોહ બળ્યો લેસ માયા કો, નિંદ્રા મૂળ વિકાર, શુદ્ધ હોય સબો અંગો, કર દેવું તાસો વિચાર. મોહ બળ્યો લેસ માયા કો, નિંદ્રા મૂળ વિકાર. કે માયાનો જે વિસ્તાર છે, ક્યાં આગળ? આપણે અંદર. બીજે કહીની વાત નથી. સુંદર સાથની અંદર જે માયાનો જે વિસ્તાર છે, જે મોહ છે. નિંદ્રા મૂળ વિકાર. નિંદ્રા કઈ? તો અજ્ઞાનતા. અજ્ઞાનતાના કારણે માયા વધી રહી છે. જ્યારે અજ્ઞાનતા દૂર થશે તો માયા, મોહ છોટો ઓછો થશે. જ્યાં સુધી આપણને સમજ નથી ત્યાં સુધી એની મોહ છે. પણ જ્યારે સમજ પડશે ત્યારે એક એનું સરસ ઉદાહરણ આપું. એકદમ યાદ આવી ગયું કે નાનું બાળક છે. બાળકને તો કશી ખબર નથી. તમે ઇસ્ત્રી કરવા બેઠા છો, વરીને બાળક ઇસ્ત્રીને લેવા જાય છે, એને પકડવા જાય, લેવા જાય. આપણે ખબર છે ભાઈ દજાય નહીં એટલા માટે જવા નથી દેતા. એને મોહ છે. બાળકને એ ઇસ્ત્રી સાથે રમવાનો મોહ છે. એક નાનું ઉદાહરણ છે. બધાની આને ખબર હશે.
આવી. કેમ મોહ છે? કે સમજ નથી ત્યાં સુધી એને મોહ છે. પણ જ્યારે એ સ્ત્રી એ બાળક એકવાર સ્ત્રીથી ચંપાય તો ફરી ત્યાં જશે ખરો? સમજ પડી ગઈ, અજ્ઞાનતા દૂર થઈ ગઈ. એટલે અહીંયા કે છે નિંદ્રા મૂળ વિકાર. નિંદ્રા મૂળ વિકાર અજ્ઞાનતા હતી ત્યાં સુધી આ બધા વિકારો હતા. હવે એ બાળકને એ સ્ત્રી ગરમ છે કે અહીંયાથી અહીં જવાથી આપણને દજાવે છે એટલે ફરી સ્ત્રી સામું જોશે ખરો? એને વારે ઘડે લેવા જશે ફરી? તમે એને નજીક અને આપશો જાતે તોય કે ના મન નથી જોઈતી, તારે એનાથી દૂર ભાગશે. પહેલા જયારે એને સમજ નથી ત્યારે વરી વરીને લેવા જતો તો સ્ત્રી, અને એ સ્ત્રીની જયારે એને એકવાર દજોયો એ બાળક, એને સમજ પડી કે ભાઈ ના અહીંયા આગળ લેવા જેવું નથી, સમજ આવી ગયા એને, તો એને સ્ત્રી પર વારે ઘડી એની જોડે ધરશો તો એનાથી દૂર ભાગશે કે નહીં ભાગે? જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી માયા હતી, જ્યારે સમજ પડી તો માયા છૂટવી જોઈએ. ઉદાહરણ જુઓ તમે. તો એ કે છે મોહ બળ્યો લેસ માયા કો નિંદ્રા મૂળ વિકાર. નિંદ્રા મૂળ વિકાર મીન્સ અજ્ઞાનતા. આ મોહ છે, મોહનું મેઇન કારણ શું છે? અજ્ઞાનતા છે. એટલા માટે પણ જ્યારે એ સમજે શુદ્ધ હોય સબો અંગો કર દેવું તાસો વિચાર, હવે અજ્ઞાનતા દૂર કરું અને આની અંદર તમે વિચારશો તો દૂર થઈ જશે. જાળો ન કાઢું વિકાર, જ્યાં સુધી તમારા વિકાર ન કાઢું. મીન્સ વિકાર કયા છે? અજ્ઞાનતાના વિકાર છે, ન સમજના વિકાર છે. જાળો ન કાઢું વિકાર, તાળો ક્યાં કરકે જગાય. જ્યાં સુધી આ વિકાર ન નીકળે ત્યાં સુધી તમે કેવી રીતે જાગવાના છો? જાગે બિના ઇન રાસ કે કિન નિજ સુખ લીએ ન જાય. કેવી રીતે જાગશો તમે આ વિકાર ન નીકળતો? જ્યાં સુધી તમે જાગશો નહીં ત્યાં સુધી અખંડ સુખ, અખંડ આનંદના સુખ કોઈ નહીં લઈ શકે. જ્યાં સુધી આ વિકાર નહીં નીકળે, જ્યાં સુધી જાગશો નહીં તમે, ત્યાં સુધી આ અખંડના સુખ કોઈ નહીં લઈ શકે. જાગે બિના ઇન રાસ કે કિન નિજ સુખ લીએ ન જાય. મીન્સ જ્યાં સુધી જાગૃત નહીં થાવ ત્યાં સુધી આ તમને આનંદ નહીં મળે. आल में उल्टे मोह के और मोह को तो तिमिर गोर, ए गोर रहन टालू या विदा जो सब कोई कहे भयो भोर. જે અંધકાર છે, અજ્ઞાનતાનો અંધકાર છે, ત્યાં સુધી હું ટાળું નહીં. હવે એની સમજ કેવી રીતે પડે? અજ્ઞાનતાનો જે અંધકાર છે, આલમે ઉલ્ટે મોહ કે, જે ધારા વહી રહી છે, ઉલટી વહી રહી છે, એને હું સીધી ન કરું ત્યાં સુધી. ઓર મોહ તો તિમિર અંધાર, તિમિર ગોર. મોહ છે એ તો તિમિર, તમારો મોહ ન છૂટે. સરસ એક્ઝામ્પલ. કોઈની પાસે એક કોઈ પોતાના પર્સનલ પર ન લે તો ખાલી એક્ઝામ્પલ બતાવી રહ્યો છું કે કોઈ પાસે ચલો એક ધંધો હોય, એની અંદર આપણને પૂરતું કમાવાનું મળતું હોય, છતાં પણ આપણી પાસે પૈસા વધે, તેમ છતાં આપણો મોહ શું? આના કરતા બીજો હોય, બીજો કર્યો હોય તો સારું, ત્રીજો કર્યો હોય તો સારું. ક્યાં સુધી? કોઈની પાસે ઘર હોય, ભાઈ રહેવા માટે પૂરતું છે, પણ ઘર નાનું પડે છે, મોટું લીધું હોય તો સારું. કહેવાનો મતલબ કે આપણી જે લાલસા છે એ પૂર્ણ નથી થતી. અહીંયા જેટલું મળે છે, જેટલું વિચારો છે એટલું મળે છે, છતાં પણ વધારે ને વધારે ને વધારે, વધારે ને વધારે લેવા પ્રયત્ન કરે છે, અને એ ઘોર અંધકાર છે. आल में उल्टे मोह के और मोह को तिमिर गोर,
એ ઘોર નેન ટાલુ આ વિધ, એ ઘોર નેન ટાલુ આ વિધ મીન્સ કે આ મોહ માયાના બંધનમાંથી હું છોડાવું, આ મોહ માયાના બંધનમાંથી છોડાવું, જે ધારા વહી રહી છે એને હું ઉલટાવું અને રાધા બનાવું. જો સુખ કોઈ કહે ભયો ઘોર, અને જીવનની અંદર પ્રકાશ કરું, અજ્ઞાનતા દૂર કરું. અને આની સમજ આપણને ક્યારે પડે, આની સમજ ક્યારે પડે તો કહીએ બીજા કોઈને જવાની જરૂર નથી. આપણી રહેણી જુઓ કે આપણી રહેણી બદલાય છે કે નથી બદલાતી. જો આપણી રહેણી ન બદલાતી હોય તો સમજી લેવાનું કે આપણે હતા ને એવા છે, ખાલી આ સત્સંગ સાંભળીએ છીએ. જ્યાં સુધી આની સમજ ક્યારે પડે, આનું પ્રૂવ તો કરવું પડે ને કે ભાઈ અંધકારનો નાશ થયો કે નથી થયો, કે આ છે તે છે. તો તમારા બીજા પર નહીં, આપણી પોતાની પર લો કે આપણી રહેણીની અંદર ફેર પડ્યો ખરો. પ્રશ્ન, જો રહેણીની અંદર જો ફેર પડે તો સમજી લેવાનું કે ધીરે 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 બધો અંધકાર નાશ થતો જાય છે. ગુણ પખ અંગ ઇન્દ્રિય ઉલટે કરત હે સબ જોર, ગુણ પખ અંગ ઇન્દ્રિય ઉલટે, આપણું અંતસ્કરણ છે, આપણી ઇન્દ્રિયો છે, એ માયાની અંદર ખેંચી જાય છે આપણને. હવે એ શું કરે છે? કરત હે સબ જોર, માયાની અંદર જોર કરી છે, માયાની અંદર આપણને ખેંચી જાય છે, માયામાંથી બહાર નથી નીકળવા દેતી. એમ સો સબ ટેડે ટાલ કે કર દેવ સીધે દોર, અને બધી ઇન્દ્રિયોને હું સીધી દોર કરી દઉં એમ કે છે, માયામાંથી છોડાવી દઉં એમ કે છે. માયાની અંદર ખેંચી જાય છે, માયામાંથી નીકળવા નથી દેતી, એમાંથી તમને મુક્ત કર, એમને સીધી દોર કરી દો. અને એ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને મારવાની નથી કરતા, એને વાળવાની કે છે, એને સીધા માર્ગ પર હું વાળી દો. એટલી પ્રબળ ઇન્દ્રિયો છે, એને મારવાની કોઈ ન વિચારો, એને વાળવા માટે વિચારો, એને વાળી દો. એક એનું ઉદાહરણ આવી ગયું. એક મારો કઝિન હતો, બહુ જ બુદ્ધિશાળી, બહુ બુદ્ધિશાળી, પણ એ ખોટા માર્ગ પર ચડી ગયો. એ ખોટા માર્ગ પર ચડી ગયો તો વેર વિખેર કરી નાખ્યું, બધું રોડ પર આવી ગયો. પણ જો એ જ બુદ્ધિને સાચું માર્ગદર્શન મળ્યું હોત અને સીધા માર્ગ પર ગયો હોત, આ તો ઘેર ઘેર આવા દાખલા હશે, આવા તો ઘરે ઘરે દાખલા હશે. વિચારો, સુંદર સાથે વિચારો, આની પર વિચારવા પ્રયત્ન કરો. અને એ કે છે કે એ ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો સાચા માર્ગ પર ચાલે એને કે છે સીધી દૂર કરી દો એમ. અહંકાર મન ચિત્ત બુદ્ધ ઇનકે સબ જોર, અહંકાર મન ચિત્ત બુદ્ધ ઇનકે સબ જોર. આપણા વજૂદની જ વાત ચાલી રહી છે. આની અંદર અહંકાર છે, બુઝરગી છે, આ બધાએ બહુ ઘણું બધું જોર કરેલું છે, એવું ના માનશો કે નથી કર્યું. અહંકાર મન ચિત્ત બુદ્ધ, આપણું અંતસ્કરણ એ માયાને આધીન છે. મને કોઈ મહત્વ કેમ નથી આપતું, મારું કોઈ જવાબ કેમ નથી આપતું, મને બધા કેમ આમ કરી રહ્યા છે. આ શું છે? આ માયાનું જોર છે. આ બધું, આ જે બધું છે એ માયાનું જોર છે. મારું કેમ કોઈ સાંભળતું નથી. અહંકાર, મેંપણું આવી જાય. બીજું તો ઘણું બધું છે, આ તો ખાલી ઉદાહરણ આપી રહ્યો. મેંપણાની અંદર તો ઘણું બધું કે કરી આખી જિંદગી પણ ન ખૂટે એટલું બધું છે મેંપણું તો. અહંકાર મન ચિત્ત બુદ્ધ ઇન વિદ સબ ફેર, ઇન વિદ સબ જેર, અબ હારે સબ જીતાય કે, અબ હારે સબ જીતાય કે, કરું સો ઉલટો સુલટો ફેર. એને હું સુલટો કરી દઉં, બધાને હું બદલી કાઢું એમ કે છે.
જે માયાનું જોર છું એ માયાનું જોર છોડાવી, અસતનું જોર હતું અસતનું જોર છોડાવી અને એને સતના જોર તરફ હું લઈ જાઉં, સતનું જોર કરે એ રીતે. પ્રકૃત સબે પિંડ કી, આમાં દુઃખી થવાનું કોઈ કારણ નથી. પ્રકૃત સબ પિંડ કી, કેમ કે આની ઉત્પત્તિ, આ વજૂદની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? મોહ તત્વથી થઈ છે. મોહ તત્વ માયાથી જો ઉત્પત્તિ થાય તો માયાનું છે, પણ એ માયામાં રહીને, માયા દ્વારા હું સતના માર્ગ પર લઈ જાઉં. સુંદર સાથ, આ નાની સુની વાત નથી. આ માયાના વજૂદથી માયાને છોડાવી અને સતના માર્ગ પર હું તમને. પ્રકૃતિ સબે પિંડ કી સીધી કરું સન્મુખ, અને એ જે પ્રકૃતિ સબ પિંડ કી મીન્સ જે માયાનું મોહ તત્વનું બનેલું છે એને હું સીધી દૂર કરી દઉં. માયાની ઇન્દ્રિયોને માયાના વજૂદમાં એને હું સીધી દૂર કરી દઉં. સમજાય છે સુંદર સાદા? હું શું કહેવા માંગુ છું કે માયાના વજૂદની અંદર પાંચ તત્વનું મોહ તત્વથી બનેલું છે એટલે માયાનું છે. માયાના વજૂદની અંદર માયાની ઇન્દ્રિયોને, આપણી ઇન્દ્રિયો બધી માયાની છે, એ માયાની ઇન્દ્રિયોને કે હું સીધી દૂર કરી દઉં, એને ઉલટાવાની. એ કોઈ હસી મજાક નથી આ. અને એને ઉલટાઈને સીધી દૂર કરી દો એમ છે. પ્રકૃત સબે પિંડ કી સીધી કરું સન્મુખ, દુઃખ અલગી ટાલ કે દિખાઉં તે અખંડ સુખ. અને એમાંથી માયાના દુઃખોથી મુક્ત કરી અને અખંડ સુખ તમને આપું, અખંડ સુખ તમને આપું. ચોર ફેર કરું બોલાવે, સુખ શીતલ કરું સંસાર, અંગ में सबो आनंद होसी हरकत में अपार. કે આ તનની અંદર ચોર ફેર કરું બોલાવે, આ તનની અંદર જે બધી ઇન્દ્રિયો છે એ બધી ઇન્દ્રિયોને સીધા રાસ્તા પર હું લાવી દઉં અને સુખ શીતલ કરું સંસાર, જે દુઃખ છે દુઃખમાંથી મુક્ત કરી અને બસ આનંદ આનંદ આપો. અંગ में सबो आनंद, अंग में सबो आनंद कयो? सतनो आनंद, असतनो आनंद नहीं, सतनो आनंद. अंग में सबो आनंद होसी हर के तुम अपार. कोई कदी ने साथ मोह के जल में लहर बिना पछताने, कहे सी इंद्रावती प्यारी मोहे वासना न सहु मुख कर्माणे. इंद्रावतीजी કહે છે કે સુંદર સાથના મુખ છે હું કરમેલા જોઈ નથી શકતી. સુંદર સાથના મુખ કરમેલા હું જોઈ નથી શકતી. કેટલું દુઃખ થતું છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ આપણે આ વિચારો કે કોઈ સુંદર સાથને પરમધામનું ન આવડે તો આપણે ઊંચા નીચા થઈ જવું. કેમ નથી અમને સમજવા? એક વાર નહીં, બે વાર નહીં, 10 વાર સમજાવો, 15 વાર સમજાવો. જ્યાં સુધી અમને સમજ ન પડે ત્યાં સુધી સમજાય. આપણને દુઃખ થવું જોઈએ કે કેમ નથી આવડતું એમ. જુઓ તમે બીતકનો એક પ્રસંગ જુઓ તમે. સ્વામીજી ભૈરવ શેઠને ત્યાં જ્ઞાન આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે, પારનું જ્ઞાન આપી રહ્યા છે, સમજાય. સ્વામીજી વિચાર કરે છે કે આટલું બધું કહો છો છતાં ભૈરવ શેઠને ચોટ કેમ નથી લાગતી? એ માર્ગ પર જવા પ્રયત્ન કર્યો. લાવ હું જોતો ખરો એની રહેણી કેણી કેવી છે. એક દિવસ એમના ઘરે જાય છે ત્યારે તો આ બધું ખાતા હોય છે અને જ્યારે એમને પરહેજ કરાવે છે 4 દિવસની અંદર એમને ચોટ લાગે છે. 4 દિવસ, 1 મહિના સુધી તું પરહેજ કર અને 4 દિવસની અંદર ચોટ લાગે છે. આત્મ જાગૃત થઈ જાય છે. તો સુંદર સાથ આપણે પણ આ જ કરવાનું છે. સુંદર સાથ ને ન સમજ પડતી હોય, દુઃખી હોય તો એમને સાચા માર્ગે લાવવા પ્રયત્ન કરો. એ આપણી જાગણી છે. જાગોને જગાવવાની ફરજ આ છે. ઇન્દ્રાવતીને જો દુઃખ થતું હોય તો છઠ્ઠા દિવસની અંદર આપણને કેમ દુઃખ ન થાય?
વિચારો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. આ ચોપાઈને દોડાવો. પ્રકરણ 21 ચોપાઈ 598. આ ચોપાઈને દોડાવીએ અહીંયા આગળ. કોઈક દિન सातमो के जल में लहर बिना पछताने, कैसी इंद्रावती प्यारी मोहे वासना, न सहु मुख कर्माणे, न सहु मुख कर्माणे. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.